નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણ આ સામાન્ય સિરીઝ નથી. આ દેશમાં વિવિધ તબક્કે નેતૃત્વ શક્તિ, વહીવટી શક્તિ અને પ્રજા પ્રત્યે જવાબદારીની ભાવનાથી કામ કરનાર અનેક વ્યક્તિત્વો થઈ રહ્યા. એ વ્યક્તિત્વોના જીવનમાંથી આપણે કઈ શીખ લેવી છે અને એ શીખ લઈને આપણે સમાજ હોય, વ્યાપાર ધંધા હોય, રાજનીતિ હોય કે અન્ય કોઈ ક્ષેત્રે નેતૃત્વ કરવું હોય તો શું કરવું જોઈએ, એ માટે ભાવિ પેઢીને તૈયાર કરવાનો મારો આ એક આયામ છે. અનુભવો વહેંચવાનો. સાઈ મકરંદની પેલી પંક્તિ પ્રમાણે કે ગમતું હોય તો અલ્યા ગુંજેને ગાલીએ, ગમતાનો કરીએ ગુલાલ. તો આ ગમતાનો ગુલાલ કરવાની પ્રક્રિયામાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે જે વાત કરવી છે એને સીધો સંબંધ છે. તમે કોઈ ઉચ્ચ સ્થાન પર પહોંચો ત્યારે તમારું વર્તન કેવું હોવું જોઈએ. તમે ગામના સરપંચ છો તો ગામમાં ઉચ્ચ સ્થાન પર બેઠા છો. તાલુકાના વડા હો તાલુકા પંચાયતના, તાલુકામાં ઉચ્ચ સ્થાન પર બેઠા છો. જિલ્લા પંચાયતમાં જિલ્લાના ઉચ્ચ સ્થાન પર બેસો છો. અને ધારાસભા, લોકસભા અને એમાંથી પછી પ્રધાન પદો કે મુખ્યપ્રધાન અથવા તો વડાપ્રધાન જે કોઈ બનો તે તમે સર્વોચ્ચ સ્થાને આ વ્યવસ્થામાં બિરાજો છો. અને એ પરિસ્થિતિમાં એક વસ્તુ યાદ રાખો કે બિલાડી જેમ દૂધ પીવે ત્યારે આંખો મીચી દે છે. એ એમ માને છે કે મને કોઈ જોતું નથી, પણ દુનિયાની નજરોમાંથી તો એ બહાર નથી. એમ તમે જ્યારે ઉચ્ચ સ્થાને બેઠા છો ત્યારે આસપાસ આકાશમાં ને અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. વિશ્વપતિ એટલે જનતા, તમારા મતદારો અથવા તો તમે જેમના નું નેતૃત્વ કરો છો તે એ ક્યાંક ને ક્યાંક તો તમને જોતા જ હોય છે. એમની તમારી પાસેથી વર્તન અંગેની કેટલીક ચોક્કસ અપેક્ષાઓ હોય છે અને તમે એ વર્તનમાં ઉણા ઉતરો ત્યારે એમને દુઃખ થતું હોય છે. એમને લાગતું હોય છે કે આપણા આગેવાન એમણે આવું નહીં કરવું જોઈતું હતું. તમે એમ માનો કે મેં ક્યાં કોઈને જાહેરમાં કર્યું છે, કોને ખબર પડવાય છે. પણ એ ખબર પડવાનો સમય કદાચ મોડો વહેલો હોઈ શકે. કોઈ 2 દિવસમાં બહાર આવે, તો કોઈ 2 મહિનામાં બહાર આવે, તો કોઈ 2 વર્ષે બહાર આવે. પણ કોઈ વસ્તુ બહાર આવ્યા વગર રહેતી નથી. એ હંમેશા ખ્યાલ રાખીને ચાલો. એટલે જ્યારે પણ તમે નેતૃત્વના ઉચ્ચ સ્થાને વિરાજો છો ત્યારે એક વસ્તુ સમજીને ચાલો કે તમારું જીવન એ સ્ક્રુટિની એટલે કે ચકાસણી માટે હંમેશા ખુલ્લું છે. અને તમે જે કરો છો એને દુનિયા અનેક આંખોથી જોઈ રહી છે. એટલે તમે એના સામે આંખો મીચી દેશો એટલે દુનિયા આંખો મીચી દેશે એવું માનીને ચાલતા હો તો ત્યાં મોટી ભૂલ થાય છે. હંમેશા જે કંઈ વાણી, વર્તન અથવા વ્યવહાર આપણે કરીએ તે વ્યવહાર નેતૃત્વ શક્તિ તમારામાં વિકસી હોય તો એવો હોવો જોઈએ જે તમે જે સ્થાને બેઠા છો તે સ્થાનની ગરિમાને લાયક હોય. અને એ સ્થાનની ગરિમાને લાયક હોય માટે એ વ્યવહારની યોગ્યતા પર નાનામાં નાની બાબતની ચકાસણીથી થાય છે. દૂધનું તપેલું ભરેલું હોય તો એમાં એક નાનકડું ટીપું લીંબુના રસનું નાખી દો તો આખું દૂધ ફાટી જાય છે. એમ તમે બહુ જ કાળજીથી જાળવેલું તમારું વ્યક્તિત્વ, તમારી છાપ ક્યારેક એક નાનકડા બનાવને કારણે એવી ઊંડી ખીણમાં ધકેલાઈ જાય છે કે પછી એમાંથી બહાર નીકળી શકાતું નથી. નેતૃત્વ કરવું એટલે સદા જાગૃત રહેવાનો એક આયામ અથવા પ્રયાસ છે. એ હંમેશા ખ્યાલ રાખો. અને આ દિશામાં મને જે દાખલો સ્ફુરે છે એ મારે તમારી સામે મૂકવો છે. એ દાખલો ઇંગ્લેન્ડના રાજાનો છે. ઇંગ્લેન્ડમાં આમ તો રાજા હવે બંધારણ પ્રમાણે તો વડાપ્રધાન સરકારના વડા છે, પણ રાજાની સરકાર કહેવાય છે. એટલે જેમ આપણે ત્યાં રાષ્ટ્રપતિનું જે સ્થાન છે તે ત્યાં રાજાનું સ્થાન છે. પણ ઇંગ્લેન્ડની પ્રજાને રાજવંશ માટે બહુ મોટું માન છે અને રાજાનો પરિવાર કઈ રીતે વર્તે છે તે બ્રિટનની પ્રજા બહુ ઝીણવટથી જોતી હોય છે અને એની પોતાની પ્રતિક્રિયાઓ પણ આપતી હોય છે. એટલે ક્યારેક ક્યારેક
એ પરિવાર ચીલા ચાતરીને બહાર જઈને કંઈ કરે ત્યારે બ્રિટનની પ્રજામાં એ સ્વીકૃતિ પામતો નથી. એ પણ હકીકત છે. એ આપણે અનેક કિસ્સાઓમાં જોયું છે. ત્યારે દોસ્તો બ્રિટનના રાજા કિંગ એક વખતે સાંજના સમયે લટાર મારવા નીકળ્યા હતા અને ત્યાં સામાન્ય માણસ અને વડાપ્રધાન કે સામાન્ય માણસ અને રાજા કે બહુ લોકો બહુ આમ જેને કહેવાય કે બધા રસ્તા ખાલી કરી રાખે ને બધું જાપતો ગોઠવાઈ જાય એવું બધું નથી હોતું. એટલે એક પાર્કમાંથી નીકળતા હતા ત્યાં બહાર પાર્કના દરવાજે એક ભિખારી બેઠો હતો. એને રાજાને જોયા એટલે સેલ્યુટ કરી. ભિખારીએ રાજાને સેલ્યુટ કરી. આપણા અંદર મહિલો શું કે છે, આપણે વડાપ્રધાન હોઈએ કે આપણે પ્રધાન હોઈએ કે આપણે ગામના કોઈ અગ્રણી માણસ હોઈએ કે અને કોઈક નાનો માણસ સાવ ભિખારી કક્ષાનો માણસ આપણને જે કરે તો આપણે સામે જે કરીએ છીએ? ના, એ કઈ રીત થાય? શું હેસિયત છે એની કે સામે આપણે એને જવાબ આપીએ? એની ફરજ છે આપણને વંદન કરવાની. એટલે આ જે ડેમિગોડ આપણે પોતાની જાતમાં અડધા ઈશ્વર છીએ એવી પરિસ્થિતિનું નિરૂપણ કર્યું છે. એ તમે જો સાચા નેતા બનવા માંગતા હો તો મહેરબાની કરીને નહીં કરતા. સરદાર પટેલનું આદર્શ ઉદાહરણ છે. સરદારે ક્યારેય દંભને પોષો નથી. જેવા છે તેવા લાગ્યા, જેવું લાગ્યું તેવું કહ્યું. ઇન્દુ ચાચા બીજા એવા એક નેતા હતા કે ગજવામાં દાળિયા અને મગફળી ભરી અને નીકળી પડે અને અમદાવાદના એક સમયના નગરપતિ અને મોટા ઉદ્યોગપતિ એવા જયકૃષ્ણ હરિવલ્લભદાસને પણ લોકસભાની ચૂંટણીમાં હરાવી. આ એમની અમીરાઈ છે. રવિશંકર મહારાજ આમ જુઓ તો મુઠ્ઠી હાડકાનો માણસ, પણ પાટણવાડિયા કોમમાં જે બારવટા ચાલતા હતા, ચોરી ચાલતી હતી, વ્યસનો હતા, એમાંથી એ કોમને મુક્ત કરાવી એ ધારાળાના ગોર બન્યા. એ રવિશંકર મહારાજ, એમણે સામાજિક ક્રાંતિ આણી. તો આ નાના માણસોને પણ સંવેદનાઓ હોય છે અને એ જયારે પ્રેમ કરે છે ને તમને, ત્યારે બેતહાશા પ્રેમ કરે છે. એટલે એવું નહીં માનવું કે ખાલી ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હોઈએ ત્યારે જ આપણે કોક પ્રણામ કરે તો આપણે જવાબ આપવો. બાકી તો કોણ એમને પૂછે છે? જે થવું હોય તે થાય, જ્યાં જવું હોય ત્યાં જાય. મારે કેટલા બધા કામ હોય છે, અગત્યના કામ હોય છે, હું ક્યાં બધાની પળોજણ કરવા બેસું? આ જે ભાવના છે તે ખોટી છે. એટલે બ્રિટનના રાજાએ પેલા ભિખારીએ એને સેલ્યુટ કરી એટલે સામે સલામ કરી અને આગળ ચાલે. થોડા દૂર ગયા પછી એમના એડીસીએ કહ્યું કે મહારાજા, આ ભિખારી તમારી પ્રજા છે, એટલે એ તમને સલામ કરે તે બરાબર છે, પણ આપે એનો સામેથી સેલ્યુટથી જવાબ નહીં આપ્યો તો ચાલત. હવે આ બ્યુરોક્રેસી છે ને, એ મોટાભાગના પ્રધાનોને બગાડવામાં એક કારણ આ વહીવટી તંત્ર પણ હોય છે. સાહેબ આમ તો કરવું જ જોઈએ, આમ ના કરીએ તો પછી લોકો તમને જપવા નહીં દે, તમે આમ કરશો તો લોકો તમે તમારા માથે બેસી જશે, આમ ના કરાય સાહેબ. આ શીખવાડવા વાળા માણસોથી ખાસ ચેતતા રહેવું. તમારી પોતાની બુદ્ધિ ચલાવવી અને તમારી બુદ્ધિના ત્રાજવે જોખીને પછી માલ કેવો ઉતરે છે એનું આકલન કરવું. ત્યારે પેલા રાજાએ એને એમના એડીસીએ કહ્યું કે સાહેબ તમારે સલામ કરવાની જરૂર નથી, તમે મહારાજા છો. અને એ જમાનો એવો હતો કે દુનિયા ઉપરથી, બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી સૂરજ કોઈ દિવસ આથમતો નહોતો. એવડું મોટું રાજ્ય હતું બ્રિટિશ સામ્રાજ્ય. પાણી દુનિયા ઉપર બ્રિટનનું રાજ હતું. એના મહારાજા અને એક ભિખારીને સલામ કરે, કેવું લાગે તમને?
પેલા એ સાચું જ કહ્યું ને એડીસીએ કે તમારે સલામ કરવાની જરૂર નહીં. ત્યારે જે જવાબ બ્રિટનના મહારાજાએ આપ્યો તે તમારે તમારા જીવનમાં જાળવી રાખવા જેવો છે. એમણે કહ્યું કે ભાઈ એ વ્યક્તિએ મને મારું અભિવાદન કર્યું, મને સલામ કરી, અને હું જો એને સામી સલામ ન કરું અને કોઈ આ જોતું હોય તો એ મનમાં શું ધારે? કોઈ વ્યક્તિ આ જોતું હોય કે ઇંગ્લેન્ડનો રાજા તો અક્કડ ને અક્કડ ચાલ્યો ગયો, પેલા એ સલામ કરી તો પણ કઈ પ્રતિભાવ નહીં આપ્યો, એના સમુસ્મિત પણ નહીં કર્યું, હલો પણ નહીં કર્યું, તો એ માણસ શું ધારે? અને પછી એણે કહ્યું કે જો ભાઈ, હું એવો રાજા નથી બનવા માંગતો કે જેને કોઈ એવી ટીકાથી નવાજે કે જેટલી મેનર્સ, જેટલી રીતભાત બ્રિટનના એક ભિખારીમાં છે એટલી પણ એના રાજામાં નથી. ક્યાં વાત હૈ! જેટલી રીતભાત બ્રિટનના એક ભિખારીમાં છે એટલી પણ એના રાજામાં નથી. દોસ્તો, હદ આવી ગઈ. મારે તમને પૂછવું છે, તમે બહાર નીકળો, સિક્યોરિટી તમને સેલ્યુટ મારે છે, કોઈ દાડો હાથ ઊંચો કરીને એને જવાબ આપ્યો તમે? હશે તમારે, તમારા ટેન્શન્સ હશે. ડ્રાઈવર સરસ મજાની ગાડી ચલાવે છે, મારો ડ્રાઈવર 51 વર્ષથી મારી સાથે છે, હી ઇઝ પાર્ટ ઓફ માય ફેમિલી. તમે એ ડ્રાઈવરને ક્યારેય એવો અહેસાસ કરાવ્યો કે ભાઈ તું મારો અગત્યનો સાથી છે, મારો સારથી છે? ક્યારેય એવું વિચાર્યું કે મહાભારતમાં જો અર્જુનને કૃષ્ણ જેવા સારથી ન મળ્યા હોત તો એને તો ગાંડીવ નીચે મૂકી દીધું હતું, કહ્યું હતું કે મને તો ગાંડીવમ સંસ્થતે હસ્તાત ત્વકચૈવ પરિબદ્ધયતે ન ચ શક્નોમ્ય વ્યવસ્થા તું ભ્રમતી વચ મે મને. ગાંડીવમ સંસ્થતે હસ્તાત, ગાંડીવ મારા હાથમાં ધ્રુજી રહ્યું છે, ત્વકચૈવ પરિદહ્યતે, મારી ત્વચામાં આગ ઉઠી છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ, હે કેશવ, મને આમાં કઈ સારાવાર દેખાતી નથી. કિમનો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગૈર જીવિતેરવા, મારા સગાવાલાને મેળવીને, મારીને હું જે રાજ મેળવું એનો મારા માટે શું અર્થ છે? આમ કહીને તો ગાંડીવ મૂકીને બેસી ગયો. ત્યારે એને ગીતાનો ઉપદેશ આપીને એની ફરજનું ભાન કરાવનાર સારથી ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો અર્જુનનું શું થાત? મહાભારતના યુદ્ધનું શું થાત? અને ત્યારે ગીતાના ઉપદેશના અંતે જ્યારે શ્રી કૃષ્ણ એને કહે છે કે ક્લૈવ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ, આ ક્ષુદ્ર વિચારો અને આ તારું નપુસકપણું છોડી અને હવે ઉભો થા. આ લોકો કાળના ગર્તામાં વિલીન થવા સર્જાયેલા છે, કાળના મોંમાં પગ રાખીને ઊભા છે. એ ગમે ત્યારે કાળ એમને ઓયા કરી જવાનો છે. તેવે સમયે તારી ફરજ છે યુદ્ધ કરવાની. અને પછી કૃષ્ણને કહે છે કે ક્લૈવ્યમ માસ્મગમ પાર્થ, એ પાર્થ નપુસકપણું છોડ, ક્લૈવ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે, આ તને શોભતું નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તારા હૃદયની એક બાલિશતા છે. ત્યક્તોત્તિષ્ઠ પરંતપ, એ છોડીને ઉભો થઈ જાય ને, યુદ્ધ કર. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો કૃષ્ણ હતા. કોઈ પણ સારથી કૃષ્ણનું જ કામ કરે છે. ઘણી વખતે આપણને સમયસર લઈ જવા માટે નાના મોટા કંઈક ટૂંકા રસ્તા શોધતો હોય છે. ઘણી વખતે આપણી સલામતી માટે ટ્રાફિકમાંથી આપણી ગાડી તારવીને ચલાવતો હોય છે. એને આપણે ક્યારેય આભાર દોસ્ત એવું કહ્યું જ ખરું. એ કંઈક ખરાબ કરે તો આપણે એને રાડો પાડીએ છીએ, એને વખોડીએ છીએ. તો એ રીતે ટીમ ઊભી ના થાય તમારી. ટીમ બિલ્ડિંગ એ કોઈ પણ લીડરશિપ માટે પાયાની વસ્તુ છે. તમારો દરેક સાથી તમારા માટે એમ વિચારતો થાય કે ના, હું આ એક ટીમનો ભાગ છું
અને દોસ્તો એક વાત યાદ રાખજો કે તમારી મોટર કાર એના એન્જિનમાં ખોટકો આવશે અને તમે ચાવી મારશો બળતણ એને ફ્યુઅલ મળે માટે અને નહીં ચાલુ થાય તો શું કરશો તમે ઉબર કે એવું કઈ વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલ્યા જશો. પણ તમારી ગાડી 120 કિલોમીટરની ઝડપે ચાલતી હોય એ વખતે બ્રેક ફેલ થાય તો શું થાય? તો ઘાતક અકસ્માત થાય. તો આ નાના માણસો છે એ લોકોની અગત્યતા ઓછી આંકવાની જરૂર નથી. તમારી ટીમમાં દરેક પોતપોતાની રમત રમે છે. કોઈક બ્રેક પણ મારવાનું કામ કરે છે, કોઈક એક્સિલરેટરનું પણ કામ કરે છે, કોઈ નેવિગેટરનું કામ પણ કરે છે, કોઈ ડ્રાઈવરનું કામ પણ કરે છે. આ બધા ભેગા થાય છે ત્યારે તમે સહી સલામત તમારા ગંતવ્ય સ્થાને પહોંચી શકો છો. આવી જ પરિસ્થિતિ ઘર માટે છે. ઘરમાં પણ દરેક સભ્ય પોતપોતાનું યોગદાન નિભાવે છે. એ જ સ્થિતિ કુટુંબની છે, એ જ સ્થિતિ સમાજની છે. ત્યારે એવા સમયે તમે જો એનું નેતૃત્વ કરવાના હો તો એક વાત ગાંઠે બાંધી રાખો કે ઝાઝા હાથ રળિયામણા અને ઝાઝા મોં અડીઠ, બધાને સાથે લઈને ચાલવાની વૃત્તિ રાખો. નાના મોટાના ભેદભાવ તમારી ટીમના સભ્યો સાથે તો ન જ રખાય, બીજા સાથે પણ ન રખાય. એટલે ઇંગ્લેન્ડના રાજાએ જે કહ્યું કે બહારથી કોઈ જુએ કે આ ભિખારીએ રાજાને સલામ કરી, પણ રાજામાં એટલી મેનર્સ નથી, એટલી રીતભાત નથી કે સલામનો જવાબ સામે એને એકનોલેજ કરીને, એને સ્વીકારીને સલામ કરીને આપે. અને એવું ઇંગ્લેન્ડના રાજા માટે ઇતિહાસમાં ન લખાય, માટે મેં સલામ કરી છે. દોસ્તો, તકદીર તમને ક્યારેક જીવનમાં ઊંચા સ્થાને બેસાડશે. આશા રાખીએ કે આપ કોઈ વિશિષ્ટ સ્થાન શોભાવો, પણ જ્યારે તમે એ સ્થાન પર બેઠા હો ત્યારે યાદ રાખજો આ ઇંગ્લેન્ડના રાજાનો અને ભિખારીનો દાખલો, કે તમારી ફરજ છે, જેમ તમે મોટા થાવ છો તેમ તમારી ફરજ છે કે તમારામાંથી લોકો પ્રેરણા લેવાના છે. ત્યારે તમારું વર્તન એ શક્ય તેટલું આદર્શ હોવું જોઈએ. તમારું વર્તન આદર્શ નહીં હોય તો તમારા વર્તન ઉપરથી એકે સહસ્ત્ર વંચાય. એક માણસને જોઈને 1000 માણસો દોરાય છે, તે ગેરમાર્ગે દોરાશે. અને એ ન થાય માટે સતત સભાન રહો. તમારી ટીમનું ધ્યાન રાખો. ટીમનો એક એક સભ્ય અગત્યનો છે એ વાત સ્વીકારો. અને એના થકી જ આપણે ઉજળા છીએ, એના થકી જ કામ લેવાનું છે. એ બધું જ કરો, પણ સાથે સાથે એ બધાના ઉપર તમારો કાબુ તો હોવો જ જોઈએ. કૃષ્ણ સારથી બન્યા અર્જુનના, પણ એ રથ ઉપર કાબુ તો કૃષ્ણનો જ હતો, અર્જુનનો નહોતો. નાદિર શાહ દિલ્હી જીતીને દિલ્હીમાં પ્રવેશ્યા. ત્યાર પછી એક સવારે પોતાના ઘોડા ઉપર સવાર થઈને દિલ્હીની મુલાકાતે નીકળ્યા હતા. તો દરવાજા બહાર નીકળ્યા તો માવતો હાથીઓને નવરાવતા હતા. રાજાને નવાઈ લાગી, આવડું મોટું પ્રાણી એમણે જોયેલું કે આ શું છે, કે આ હાથી છે, મારે બેસવું છે. પેલા માવત તો ખુશ થઈ ગયા, એને અંબાડી સજાવીને બેસાડ્યા એમને ઉપર. બેઠા. પછી કે હવે આની લગામ ક્યાં છે? ત્યારે માવતે કહ્યું કે શહેનશાહની લગામ ના હોય અને અંકુશથી કાબુમાં રખાય, અને એ અંકુશ મારી પાસે હોય, હું આપનો માવત છું. ત્યારે નાદિર શાહે કહ્યું કે મને તાત્કાલિક નીચે ઉતારી દો. જે વાહનની લગામ મારા હાથમાં ના હોય એ વાહન પર હું સવારી નથી કરતો. તમે આ વિચાર્યું કોઈ દાડો? જેની લગામ તમારા ના હાથમાં ના હોય, જે રાજ્યના તંત્રની લગામ તમારા હાથમાં ના હોય, તમે મુખ્યમંત્રી બન્યા હો, તો એનાથી તમારી ઇજ્જત આબરૂમાં વધારો નથી થતો, ઘસારો થાય છે. સમાજ તમારું કયું ના કરતો ને એ સમાજના તમે ચૂંટણીમાં આમ તેમ કરીને ચૂંટાઈને પ્રમુખ બન્યા છો, તો તમે તમારી સત્તા ભોગવી શકશો? ના. જે વાહનની લગામ તમારા હાથમાં ના હોય એ વાહન પર સવારી કરવી નહીં. એટલે જેટલું જરૂરી નમ્રતા છે, જેટલું જરૂરી તમારું અભિવાદન કરનાર વ્યક્તિ તમને અભિવાદન કરે છે, અભિવાદન સ્વીકારતા સામે તમારે
એનું અભિવાદન કરવાનું છે. તેટલું જ જરૂરી તમે જે પરિસ્થિતિ હલ કરવા જઈ રહ્યા છો એ પરિસ્થિતિની લગામ, એનો કાબુ એ તમારા હાથમાં હોય. તમારી ટીમમાં પણ છેવટે અંતિમ શબ્દ તમારો જ હોય તે પણ એટલું જ જરૂરી છે. ત્યાં લોકશાહી ના ચાલે, 5 વિરુદ્ધ 6 મતે નિર્ણય ન લેવાય. અને તમે નિર્ણય લો તે તબક્કે કોઈ પણ નિર્ણય સાચો નથી હોતો, કોઈ પણ નિર્ણય ખોટો નથી હોતો. ભવિષ્ય આવે ત્યારે એ નિર્ણય સાચો કે ખોટો પુરવાર થાય છે. તમે જે ઘડીએ નિર્ણય લો ત્યારે તે તાર્કિક નિર્ણય હોય છે. તમારા તર્ક પ્રમાણે તમને યોગ્ય લાગ્યું તે નિર્ણય તમે લીધો છે. એ સાચો હોઈ શકે, ઇતિહાસમાં ભવિષ્યમાં આગળ જતા એ ખોટો પણ પુરવાર થાય. તો આ વાત પણ એટલી જ ખ્યાલમાં રાખવી કે તમે નિર્ણય જે છે તે નિર્ણય તમારો છે, અને નેતૃત્વ કરવું હોય તો એ નિર્ણયની જવાબદારી, ખાસ કરીને જો જીતો તમે તો એ જીતનો યશ સૌનો, એને વહેંચો. પહારો તો એની જવાબદારી લેવા માટેના મજબૂત ખભા તમારા હોવા જોઈએ. તો લોકો તમારા માટે જાન આપી દેવા માટે તૈયાર થશે. પણ તમે હારો ત્યારે કોકને માથે દોષ ઢોળો અને જીતો ત્યારે જશના પોટલા પોતાના પેલામાં નાખો, તો એ વાત સમજી લેજો કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આજના જમાનામાં જશ ખાટી જવાની હરીફાઈ દરેક તબક્કે એટલી બધી ચાલે છે કે અનેક ગાડા નીચે ચાલતા કૂતરા પોતાની જાતને ગાડું પોતે ચલાવે છે એવું માનતા થઈ ગયા છે. તમે તો એમાંના નથી ને, નહીં બનતા. ઇંગ્લેન્ડના રાજાનો દાખલો યાદ રાખજો, ટીમ બિલ્ડિંગનો સિદ્ધાંત યાદ રાખજો. તમે જે કામ કરાવવા ધારો છો તેના નિર્ણય તમારે જ લેવાના છે તે યાદ રાખજો. તમે નિર્ણય લો છો માટે જો જીત થાય તો એનો યશ સૌનો છે, પણ જો હાર થાય તો તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે હાર માટેની જવાબદારી મારી છે. જ્યારે આ તમારામાં ગુણો વિકસે ત્યારે દોસ્તો માની લેવાનું કે તમે કોઈ પણ ક્ષેત્રમાં, પછી એ સમાજ હોય, વ્યાપાર ધંધો હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, રાજ્યનું પ્રધાનમંડળ હોય, કેન્દ્રનું પ્રધાનમંડળ હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે નેતૃત્વ કરવા માટેની પરિપક્વતા મેળવી છે અને તમારા હાથમાં જે તે સંસ્થાનું નેતૃત્વ સલામત છે. એ સંસ્થા ખાડામાં નહીં પડે. પણ જો એ પરિપક્વતા નહીં મેળવી હોય તો એ નેતૃત્વ તમારા હાથમાં સલામત નથી. અને મોડાવેલા લશ્કર કા ભેદ પાયા કે આગે સે ગદ્દા આયા, એ તમારું લશ્કર આંધળો અસવાર કે દિવ્યાંગ અસવાર હોય અને ઘોડું છટકે તો એ કૂવામાં જ પડે, એમ સત્તાના ઘોડા પર બેસવું હોય તો તમારે લગામ તમારા હાથમાં રાખવી પડશે. અને લગામ તમારા હાથમાં રાખવાની સાથોસાથ એને એટલી ઢીલી પણ મૂકવી પડશે કે રેવાલ ચાલે તમારું ઘોડું ચાલી શકે. તો બસ આજે આટલું જ. મળતા રહીશું. નેતૃત્વ શક્તિ કેમ વિકસે અને નેતૃત્વ શક્તિ વિકસાવવાના કેટલાક તાદ્રશ્ય દાખલાઓ થકી મેં આજે તમારી સામે કેટલીક વિગતો મૂકી છે. આગળ પણ વાત કરતા જઈશું. તેમ ઘણા બધા આપણા ત્યાં લોકનેતાઓ થઈ ગયા, રાજનેતાઓ થઈ ગયા, રાજવાડાઓ થઈ ગયા, રાજા થઈ ગયા. તમારા સામે એમના દાખલા મૂકીશું. તો તમે આવજો અને રાહ જોઈએ આ શોની પેલી પાર, આગળના શોની. તમે રજીસ્ટર ના કરાવ્યું હોય તો કરાવી લેશો. વધુ ને વધુ મિત્રો તમારા, ખાસ કરીને યુવાનોને એની સાથે જોડશો તો આનંદ થશે. ધન્યવાદ. આવજો.